આજે તો જો હું થઈ ગઈ તૈયાર. રોજ તો હું છે ને સવારમાં તૈયાર થઉં, પણ આજ તો જો હું સાંજે તૈયાર થઈ, કેમ કે આજે જવાનું છે મારા બેનના ઘરે. તો અમે તો જો ભાગ્યા મારા બેનના ઘરે, કેમ કે એના ઘરે શેમાન ફેરવવાનું ના પી ગયા તો જોઈએ ને બધો શેમાન બાંધીને તૈયાર રાખેલો હતો, કેમ કે શેમાન વ્યવવાનું હોય એટલે બધો શેમાન તો પેલા ભરી તો રાખવો જ પડે. તો એવડે બધા શેમાન ભરેલો હતો, પછી અમે બધા જો વ્યવવા માંડ્યા શેમાન, કેમ કે બધા શેમાન માણસો તો લાટતા એટલે ઘાય શેમાન વેવી નાખો બધાય. પછી શેમાન વેવીને પછી જો બધા બેઠા હતા ઘડીક વાર પોરો ખાવા, કેમ કે બધા છે ને હાવ થાકી ગયા હતા. તો જો ઘડીક બધાએ પોરો ખાઈ લીધો. થોડીક વાર પોરો ખાધા પછી તો છે ને મારી બેનને લાવ્યા સોડા, તો પછી છે ને બધાએ પી લીધી સોડા. આપણે ના કામ કરવા ગયા કે સોડા પીવા એ નથી ખબર પડતી, પણ લાવ્યા તો પીવી તો પડે જ. તો જો બધાએ પછી સોડા પી લીધી. સોડા પીને પછી તો જો ના આલ્બમ પડ્યો હતો, મેં કીધું ના આલ્બમ નતો જોયો, તો હું તો જોઈએ ને લગ્નનો આલ્બમ જોવા મળી. થોડીક વાર આલ્બમ જોયા પછી તો છે ને હુઈ ગયા. આજ તો છે ને હાવ થાકી ગયા હતા. હુઈ ગયા પછી સવારમાં તો 8:30 ઠેર થઈ ગયા. 8:30 જાગીને પછી તો છે ને કોઈ રાંધું નહીં, આવો બધો નાસ્તો લઈ આવ્યો ને નાસ્તો લાવીને પછી બધાએ ખાઈ લીધું સવારમાં, કેમ કે આજ તો છે ને સાંજે બધા થાકી ગયા હતા હાવ. પછી તો જો એમ પાસે ગયા નવી રૂમે, કેમ કે ના શેમાન બધો ગોઠવવાનો બાકી હતો. તો પછી બધો શેમાન જો આમને પડ્યો તો આજ તો છે ને બધો શેમાન ગોઠવવાનો હજી બાકી છે. તો જો બારીમાંથી બહાર જોયું તો નવી રૂમનું બહારનું લોકેશન જો કેવું મસ્ત છે. બહાર તો છે ને એને બહુ સારું છે, ખાલી બહાર અમથું ખુલ્લું છે. પછી તો છે ને આમ જો બધું શેમાન ગોઠવી દીધા હતા. તો આ તો જો બધા મેચ રમવા મળ્યા. આને છે ને બહુ ગમી ગયું. તો જોઈએ તો મેચ રમતા હતા, બે મેચ રમવા મળ્યા. જો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને ટાટા બાય બાય. ફરી મળીએ નવા વ્લોગમાં.